એટલે તમે શું કીધું? મેં કાંઈ કીધું નથી. બાપુ કસમ મૂકી 10,000 રૂપિયા 5 વર્ષ નહીં આ લેતા અને આ 10,000 રૂપિયા કોનું કે રાધા મને ગમે છે. રાધા જોડે તું વાત કરજે. તમને રાધા જ ગમે છે ને? હા. પણ મને તો બે 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 હાય! કોને છે? બે બે રાધા મારી છે. એ આ મારી છે રાધા મારી છે રાધા મારી છે. અરે રાધા તો વિક્રમ ઠાકોરની છે. રાધા કહે છે કે 10,000 રૂપિયા મારી ડેલી આવીને લઈ જવા. એને કહી બોલ રાધા 10,000 રૂપિયા તમારે લેવા આવવાનું છે. બોલો સવારે આવશો? રાધા હા 10,000 રૂપિયા બહુ મોટી રકમ કહેવાય. તું હારે ના દે કે તો તને હોનો હપ્તો પહોંચે એ મારે એવી રીતે હપ્તો નથી બંધાવો. મારે તો તમને એક સાથે રૂપિયા આપવા છે. બોલો સવારે આવશો? સવારે હું નવરો ના હોય. બપોરે તો મારો ચોપડાનો હિસાબ કરવાનો હોય. તો પછી સાંજે તો મંદિરની આરતી કરતો હોય. તો પછી કેટલા વાગે આવશો? બોલો રાતે આવીશ. કેટલા વાગે? રાતે મોય કેટલા વાગે? 10-11 વાગે આવીશ. હાય હાય રાતે 10-11 વાગે મારે હોવાનો ટાઈમ હોય. તારે મારે જાગવાનો ટાઈમ હોય. આવતીકાલે રૂપિયા તમને મળી જશે. જાઓ. જરૂરથી. કિશન કાલે બીબનાથ મહાદેવનો મેળો છે તો મેળામાં જાશું ને? ભીમનાથ જવું છે ને? હાલો ભીમનાથ કાલે મેડમ. રાધા જ્યાં નજરો મારી ફરે ત્યાં રાધા દેખાય છે. બાધાને બાધા. બાધા. એ કો મેલડી મારી બાધા રાખો. એમ છે. રાધાને મારે મળવું છે. રાધા મને ક્યાં મળશે? રાધાને મળવું હોય તો મંદિરમાં. એ મંદિરની વાત નથી કરતો. તો આપણે ઓલે ખેતરની અંદર ભેગી થઈને એ રાધાની વાત કરું છું. એ ખેતરમાં હતી એ રાધા. હા. એ રાધાને મળવું હોય તો કાલ ભીમનાથનો મેળો ભરાવાનો. એ મેળામાં રાધા આવશે, રૂપા